દોસ્તો, અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટને તો અહીંયા આજે સૌ કોઈ ઓળખે છે અને હંમેશા તે લાઇમલાઇટમાં રહે છે. પણ શું દોસ્તો, તમે જાણો છો રાધિકા શું કામ કરી રહી છે? રાધિકા ક્યાં સુધી ભણેલી છે? મોટી વહુ શ્લોકા મહેતા કાયદામાં સ્નાતક છે, જ્યારે નાની છે તેમણે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે? આ તમામ સવાલો કદાચ તમારા મનમાં પણ થતા હશે. ત્યારે આજના વિડીયોમાં અમે આ તમામ સવાલો ઉપર પર્દાફાશ કરવાના છીએ, માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની વાતોનો અંત હવે આવી રહ્યો છે. ત્યારે આ રોયલ પાર્ટી જે 3 દિવસ સુધી ચાલી હતી તે એવું હતું કે દુનિયાના પહેલા ક્યારેય કોઈએ જોયું નહોતું. જુલાઈ મહિનામાં રાધિકાએ એ પરિવારની વહુ તરીકે એન્ટેલિયામાં પગ મૂકવાની છે. પરંતુ એ પહેલા પણ લોકો અંબાણીના એ ભવિષ્ય વિશે જાણવા માટે ઉત્સુક હોય છે કે આખરે અંબાણી પરિવારની પુત્રવધુ શું કરે છે, એણે કેટલું શિક્ષણ મેળવ્યું છે. શું તમે આ તમામ સવાલો વિશે જાણવા માંગો છો? તો આજનો વિડીયો અમે તમારા માટે જ લાવ્યા છીએ, માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. અને હજુ સુધી આપે અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. રાધિકા એટલી સંસ્કારી અને ગુણવાન છોકરી છે કે કોઈ પણ તેને પોતાના ઘરની વહુ બનાવવા માંગે છે. રાધિકા એક બિઝનેસ વુમન છે. તેણી વિરેન મર્ચન્ટની દીકરી છે અને શૈલા મર્ચન્ટ એન્કોર હેલ્થ કેરના સીઈઓ રાધિકાએ કેથરેન જોન કોનન સ્કૂલ અને એમ કહેવાય કે એલો મીડિયા વર્લ્ડ સ્કૂલ મુંબઈમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે. ત્યારે રાધિકાએ એના પિતા માટે હંમેશા કામ કર્યું છે. એના પિતા વિરેન મર્ચન્ટ રાધિકા એન્કોર હેલ્થ કેર કંપનીના ડિરેક્ટર્સમાંથી એક છે. આ રાધિકા ભરતનાટ્યમમાં પણ ખૂબ માહિર છે. રાધિકા એની સાદગી માટે જાણીતી છે. એને નજીકથી જાણનારા લોકો જાણે છે કે રાધિકા ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. રાધિકાના પિતા દેશના પ્રખ્યાત વ્યક્તિ છે. મુકેશ અંબાણી પણ ઉદ્યોગપતિઓમાંના એક છે. ત્યારે રાધિકાના પિતાની કુલ સંપત્તિની જો વાત કરવામાં આવે તો એ 50 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે. જો કે એમની અંબાણી સાથે કોઈ સરખામણી નથી. મુકેશ અંબાણીએ આ પહેલા 1000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે. એમના પુત્રના લગ્ન હોય કે પછી ઈશાના લગ્ન હોય, તમામમાં એમણે પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે. આ લગ્ન બીજી તરફ અંબાણી પરિવારની મોટી વહુ એટલે કે શ્લોકા મહેતા પણ કોઈ ઓછી નથી. એ હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતા અને મોના મહેતાની પુત્રી છે. એના પિતા વિશ્વની નંબર 1 ડાયમંડ કંપની એટલે કે રોઝી બ્લુના માલિક છે. 2009માં શ્લોકા મહેતાએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો. એને કાયદા અને રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. બિઝનેસની સાથે તે સામાજિક કાર્ય સાથે પણ જોડાયેલી છે. અંબાણી પોતાના ઘરે હીરા જેવી એ વહુઓને લાવ્યા છે. ત્યારે આજના વિડીયોમાં આપણે આ અંબાણી પરિવારના ત્રણેય વેવાઈઓ શું કરે છે અને આ ત્રણેય વેવાઈઓમાંથી કોણ સૌથી વધારે ધનવાન છે, કોની સંપત્તિ કેટલી છે, આ સવાલો પણ આપણને સતાવતા હોય છે. ત્યારે આ સવાલોના જવાબ પણ આજના વિડીયોમાં આપણે જાણીશું. માટે ચાલો હવે નિહાળીએ કે અંબાણી પરિવારના ત્રણેય વેવાઈઓ કુલ કેટલું કમાય છે અને કઈ કંપનીના એમ કહેવાય કે ચેરમેન છે. ચાલો હવે જાણીએ આ અંબાણી પરિવારના વેવાઈઓ વિશે. સૌથી વધુ અમીર ઈશા અંબાણી પિરામલ પરિવારની વહુ છે. મિત્રો, દેશના અમીર લોકો જે અંબાણી પરિવારનો ભાગ બન્યા છે. ચાલો પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીની વાત કરીએ. મિત્રો, ઈશાના ખભા પર એમ કહેવાય કે રિલાયન્સની મોટી જવાબદારી છે. તેણીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ પિરામલ પરિવારમાં આનંદ પિરામલ સાથે થયા હતા. અને એમ કહેવાય કે એ અજય પિરામલની આગેવાની હેઠળ પિરામલ ગ્રુપ દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રુપોમાંથી એક છે. મુકેશ અંબાણીના વેવાય એટલે કે ઈશા અંબાણીના સસરા અજય પિરામલ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમની કંપની એન્ટરપ્રાઇઝ ફાર્મા હેલ્થ કેર અને ફાઇનાન્સ સર્વિસ સાથે સંકળાયેલી છે. મિત્રો, પિરામલ ગ્રુપની વિશ્વના 30 દેશોમાં શાખાઓ છે. માત્ર 22 વર્ષની ઉંમરે 1977માં બિઝનેસમાં પોતાના બીજની સફળ રીતે શરૂઆત કરનારને એ ફાર્મા સેક્ટરમાં એક ખાસ ઓળખ એમણે બનાવી છે. મિત્રો, હવે મુકેશ અંબાણી અને તેના નીતા અંબાણીના સૌથી મોટા પુત્ર એટલે કે આકાશ અંબાણીના સસરા વિશે વાત કરીશું. તો રિલાયન્સ જીઓના પ્રભારી આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચ 2019ના રોજ શ્લોકા મહેતા સાથે થયા હતા. આકાશ અંબાણીના લગ્નમાં પણ મુકેશ અંબાણીએ ઘણો બધો જ ખર્ચો કર્યો હતો, જે પાણીની જેમ પૈસા વાપર્યા હતા. એમ કહેવાય છે કે એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા અને એના વિડીયો અમે અમારી ચેનલમાં અપલોડ પણ કરેલા છે. શ્લોકા આ હીરાના વેપારી અરુણ રસેલ મહેતાની એક પુત્રી છે અને તેમની ગણના દેશના જાણીતા હીરાના વેપારીઓમાં થાય છે અને વિશ્વના ઘણા દેશોમાં એમનો બિઝનેસ ચાલે છે. મિત્રો, અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાના એ પિતા અને મુકેશ અંબાણીના વેવાઈ રસેલ મહેતા
રોજી બ્લુ કંપનીના એમડી છે, જેની ગણતરી વિશ્વની ટોચની ડાયમંડ કંપનીઓમાં થાય છે. ભારતના 26 શહેરોમાં એના 3600થી વધુ સ્ટોર છે. આજે આ કંપની વિશ્વના 12 દેશોમાં હીરાનો બિઝનેસ કરે છે. બિઝનેસ કિંગ અસલ મહેતાની અંદાજિત નેટવર્થ રૂપિયા 3000 કરોડથી વધુ છે. મિત્રો, હવે આપણે વાત કરીશું અંબાણીના નવા વેવાઈ. જી હા દોસ્તો, તમે સાચું જ સમજ્યા છો. વાત કરી રહ્યો છું અનંત અંબાણીના સસરા વિશેની. હવે જાણીએ એમની પાસે કેટલી સંપત્તિ છે. મિત્રો, મુકેશ અંબાણીના ઘરમાં એન્ટ્રી લેવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટ, એમના પિતા વિરેન મર્ચન્ટની વાત કરીએ તો તેઓ પણ એક અબજોપતિઓની યાદીમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ક્લાસિકલ ડાન્સર તરીકે ઓળખ બનાવનાર રાધિકા મર્ચન્ટ તેના પિતાના બિઝનેસમાં પણ મદદ કરે છે. તો અંબાણી પરિવારના ત્રણેય વેવાઓની આ હતી વાતો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારું આ અંગે શું મંતવ્ય છે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયોને અનેક ગ્રુપમાં શેર કરી દેજો. અને આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે જ અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હવે નિહાળીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગની કેટલીક ખાસ તસવીરો. દોસ્તો, ગત તારીખ 1 માર્ચથી 3 માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનો પ્રી વેડિંગનો કાર્યક્રમ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં દેશ વિદેશથી મોટા સેલિબ્રિટીઓ એમાં હાજરી આપી ચૂક્યા હતા. અને સાથે સાથે વિશ્વના સૌથી મોટા બિઝનેસમેનો પણ આમાં જોડાયા હતા. 3 દિવસીય આ કાર્યક્રમમાં અનેક અભિનેતાઓ અને અભિનેત્રીઓએ પણ હાજરી આપી હતી અને એમનું પરફોર્મન્સ અનંત અંબાણીના લગ્નમાં આપ્યું હતું. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈથી લઈને ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ અને બીજા અનેક સેલેબ્સ 3 દિવસ સુધી જામનગરમાં રોકાયા હતા. આ જામનગરમાં યોજાયેલી આ ઇવેન્ટ્સ એ સૌના દિલ જીતી લીધા હતા. મિત્રો, આ કાર્યક્રમમાં ભાગ લેનારા મહેમાનો અનંત અને રાધિકા માટે કરોડો રૂપિયાની ભેટ પણ લાવ્યા હતા, જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. જ્યાં મિત્રો કોઈએ કાર ગિફ્ટ કરી તો કોઈએ દુબઈમાં એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું, તો જામનગર વાસીઓએ ખોબલે દુઆઓ પણ ગિફ્ટ કરી હતી. ખરેખર ખાસ કરીને ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ પણ એની પત્ની સાથે અનંત અંબાણીના લગ્નમાં પહોંચ્યા હતા. અત્યારે શું તમે જાણો છો કે અનંત અંબાણીની ઘડિયાળ જોઈને માર્ક ઝુકરબર્ગની પત્નીએ શું કહ્યું હતું? દોસ્તો, શું તમને ખબર છે આખરે અનંત અંબાણીની ઘડિયાળની કિંમત કેટલી છે? હવે દોસ્તો, એ વાત જાણીને તમારા હોશ ઉડી જશે કે લક્ઝરિયસ ઘડિયાળની કિંમત આશરે 14 કરોડ રૂપિયા છે. જ્યાં દોસ્તો, તમે સાચું સાંભળ્યું છે. આ ઘડિયાળની કિંમત પૂરેપૂરા 14 કરોડ રૂપિયા છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમાં દુનિયાભરની ઘણી બધી મોટી હસ્તીઓ આવી છે અને હાજરી આપી છે. દેશ અને દુનિયામાંથી આવનારા મહેમાનોને કારણે દુનિયાભરના મીડિયાનું ધ્યાન અહીં જ ખેંચાયું છે. આ 3 દિવસીય પ્રી વેડિંગ સેરેમનીના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને મિત્રો સુધી શેર કરી દેજો. અને આવા જ વિડીયો માટે ધ્રુવિલની સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.